गुजरात की साबरकांठा लोकसभा सीट पर शोभना बारिया को टिकट देने का भारतीय जनता पार्टी के कार्यकर्ता विरोध कर रहे हैं। गुजरात के साबरकांठा विधानसभा में भारतीय जनता पार्टी ने भीखाजी ठाकुर को बदलकर शोभना बारिया को टिकट दिया है, जिसका अरवली भारतीय जनता पार्टी के कार्यकर्ता विरोध कर रहे हैं। विरोध प्रदर्शन के बावजूद कोई ठोस कार्यवाही नहीं होने से जिले के 2000 से ज्यादा कार्यकर्ताओं ने इस्तीफे दे दिए हैं। मेघरज और मालपर के कार्यकर्ताओं ने भीखाजी ठाकुर के समर्थन में भारतीय जनता पार्टी से इस्तीफे दिए हैं। भीखाजी ठाकुर को बदलकर अन्य नेता को टिकट दे दिए जाने से मोड़ासा कमलम कार्यालय पर समर्थकों का मोर्चा देखने को मिला। जिला कार्यालय पर कार्यकर्ताओं की भारी भीड़ देखी गई, जिन्होंने फिर एक बार भीखाजी ठाकुर को ही साबरकांठा लोकसभा का टिकट देने की मांग की है। समर्थकों में भारी रोष के चलते जिला कमलम कार्यालय पर चुस्त पुलिस बंदोबस्त तैनात कर दिया गया है। वहीं सोशल मीडिया पर एक ऑडियो क्लिप भी वायरल हो रही है, जिसमें अभद्र शब्दों में शोभना बारिया का विरोध किया जा रहा है। इस मामले कांग्रेस के प्रदेश प्रवक्ता मनीष दोशी ने भाजपा पर कड़े प्रहार किए। કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીની અંદર પાયાના કાર્યકર્તાઓ, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ જેમને પોતાની આખી જિંદગીથી સિંચન કરીને પાર્ટી ઊભી કર્યું, ત્યારે એમને પક્ષમાં જે રીતે અવગણના અને અપમાન થાય અને પક્ષ પલટુને ખભે બેસાડીને જે રીતે ઉચકવાની ભાજપાની જે નીતિ થઈ છે, તકવાદી નીતિ, એના કારણે પાયાના કાર્યકર્તાઓ, નિષ્ઠાવાન કાર્યકર્તામાં ભારોભાર આક્રોશને દેખાઈ રહ્યો છે. આ આક્રોશ એમનો એટલા માટે છે કે પક્ષ પલટુને તમે ખભે બેસાડો છો અને પાયાના નિષ્ઠાવાન કાર્યકર્તા વર્ષોથી મહેનત કરે છે, એના પરસેવાની કોઈ કિંમત પાર્ટી ગણતી નથી ને એ અવગણનાનો આક્રોશ જુદા જુદા ઓડિયોના રૂપમાં જુદા જુદા ગ્રુપોમાં આવે છે. એ માત્ર અરવલ્લી સાબરકાંઠા પૂરતું નથી, વડોદરાની અંદર પણ પોસ્ટર યુદ્ધ થયું. એ જ રીતે તમે જોયું હશે કે સાબરકાંઠામાં પત્રિકા યુદ્ધ થયું, વલસાડમાં પત્રિકા યુદ્ધ ચાલે છે, સુરેન્દ્રનગરમાં વોટ્સઅપ ઉપર ફૂલ ચાલી રહ્યું છે, આણંદમાં ચાલી રહ્યું છે. ઠેર ઠેર આક્રોશ પાછળની કારણ એ છે કે ભાજપાની જે નીતિ છે, તકવાદી નીતિ, કે પાયાના કાર્યકર્તાઓને જે રીતે અવગણના કરવી, એમને હસેલે કોરાણે મૂકી દેવા અને તકવાદી લોકોને, ભ્રષ્ટાચારી લોકોને આગળ કરવા, આ પક્ષ પલટુઓની જે કારણે પાયાનો કાર્યકર્તા આક્રોશ અનુભવે એ સ્વાભાવિક છે અને એના ભાગરૂપે જ આવા ઓડિયો આવી રહ્યો છે. આ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીનું ચાલચલન, ચરિત્ર અને ચહેરો લોકોની સમક્ષ આવી રહ્યો છે અને એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. સમજવાનું ભાજપાએ છે, સુધરવાનું ભાજપાએ છે. એમની તો પાર્ટીમાં એમના મોટા મોટા કરોડો રૂપિયાના કમલમ થઈ જશે, પણ ગ્રામ્ય વિસ્તારની અંદર શાળાના ઓરડા ક્યારે બનશે, એનું સમારકામ ક્યારે થશે, એના માટે ક્યારેક વિચારવાનો એમને સમય આવે તો થાય. જરૂરત અત્યારે એ છે કે એમના પાયાના કાર્યકર્તાઓનું અપમાન ને અવગણના ક્યારે બંધ થશે, એ પણ ભાજપાએ નક્કી કરવાનું છે.